ઘટે તો જિંદગી ઘટે પણ રીંગણા હા બસ કાઠિયાવાડની મોજ ના ઘટે કાઠિયાવાડની મોજ છે ભાઈ તો ભાઈ કેસર હિલ્સ પરિવારમાં આપનું સ્વાગત છે અચાનક મારા ઘરની આજુબાજુ મારા ફ્લોર ઉપર ચહલ પહલ નજરમાં આવી મેં કીધું શું થયું છે ત્યારે જોયું તો અમારી સોસાયટીના સિનિયર સિટીઝન નહીં કહું કારણ કે આ બધા યુવાનો છે મારી આ પાછળ બેઠા છે એ બધા યુવાનો છે મારા જેવડા જ છે તો આ છે શું નામ છે જીવરાજભાઈ છે મારી સાથે તો જોયું મેં સુગંધ જબરજસ્ત આવી તો પહેલાં તો એવું લાગ્યું કોઈ પાડોશી આવ્યા છે નવા રહેવા માટે પણ પછી ખબર પડી સુગંધ પરથી કે કંઈક પ્રોગ્રામ ચાલે છે તો મસ્ત મજાના શેનો પ્રોગ્રામ રીંગણનો તો આખા રીંગણનો પ્રોગ્રામ છે કાઠિયાવાડી રીંગણ કાઠિયાવાડથી આવ્યા છે ને તો રીંગણ કાઠિયાવાડથી આવ્યા છે અને બાજરીના રોટલા અને મસ્ત મજાની કાકાએ છાશ બની દીધી છે ટેહડો બોલાવવાનો છે અને કાઠિયાવાડી કસુંબો અમારા કેસર હિલ્સમાં થવાનો છે આ બધા સભ્યો બેસી ગયા છે આખી મોજ જોઈએ આપણે આ છે આયુર્વેદિક ડોક્ટર અને પાછા રસોઈ અમારા પ્રવીણ કાકા કયું શાક બનાવ્યું ભાઈ આખા રીંગણનું શાક શું જોઈએ આખા રીંગણનું શાક બનાવે લીલું લસણ લીલા મરચા હા ટમેટા બરાબર એકદમ મસાલા બાદિયા લવિંગ સુગંધ બહાર સુધી આવે છે કદાચ આપણા છન્નુએ છન્નું મકાન સુધી આ સુગંધ જતી રહેવાય અને આ તો બધા અહીંના આવી જાય સુગંધ ક્યાંથી આવી જાય હે ભરતભાઈ આ સુગંધથી બધા છન્નુએ છન્નું ફ્લેટ મકાનોવાળા બધા અહીંના આવી જાય શું કહેવું યોગેશભાઈ તો ભાઈ આ બધા યુવાનો બેઠા છે કોઈ સિનિયર સિટીઝન નહીં કારણ કે મોજ કોણ લઈ શકે કે જે યુવાન હોય એ જ મોજ લઈ શકે એટલે જો અહીંયા મોટા લોકો જ્યારે ટેન્શનમાં ફરતા હોય છે કે ભાઈ મારું કાલે શું થવાનું છે ત્યારે આવી મોજ કરી લેવી સારી અમારા આ ભરતભાઈ શિવાભાવી છે છાશ બનાવી રહ્યા છે અને સાથે સાથે આ લોકો કામ પણ સારા કરે છે સવારે પક્ષીઓને દાણા નાખવા જેવું પક્ષીઓના કુંડા ભરવા તમારી સોસાયટીનું બિલકુલ મસ્ત મજાનું ધ્યાન રાખવું એટલે આ લોકો નીચે હોય એટલે સોસાયટી ભરેલી લાગે અમારે તો નોકરી જઈએ આવીએ એટલે કંઈ મેર પડે નહીં પણ આજે વળી મારો મેર પડી ગયો આમની જોડે બેસવાનો તો આવી ગયા છીએ સાથે જમીએ છીએ અને મજા કરીએ છીએ સરસ મજાની ભાઈ છાશ રેડી છે અરે વાહ તો ભાઈ રોટલા બાજરીના આવી ગયા છે થાળીઓ જાતે એટલે ભાઈ થાળીઓ ઘેરથી લાવ્યા શકશું ના ઘેરથી પિકનિકનો પ્રોગ્રામ છે શું આજે તમે ટિફિન લઈને જ આવ્યા છે એટલે અચાનક મારે આવવું ના જોઈએ એવું લાગ્યું તો તમારી હાઈટ બોડી જોડતા જ હાઈટ બોડી શું હતા તમે શિક્ષક હતા હાઈસ્કૂલમાં કઈ જગ્યાએ ગાડિયાધાર એમડી પટેલ હાઈસ્કૂલ અને રિટાયરમેન્ટ થયે કેટલો સમય લાગ્યો 15 વર્ષ પણ એવા ને એવા છો યુવાન તો ભાઈ રોટલા અને અમારા ભરતભાઈ પાપડ બની લાવ્યા છે પાપડ વેચાય છે છાશ પીવડાવાય છે કઈ ઘટે એવું નહીં આ લાલ મરચા શું કામ છે ભાઈ કાચા ખાવાના હા હું બેહું જ છું બેહી જ જવાનું છે ના બેહી જ છું તો પહેલી થાળીમાં પીરસાઈ ગયું છે ને આપણે એમને સ્વાદ પૂછીએ ચાખીને મને સ્વાદ કહો કેવું બન્યું
પહેલો જ કોળિયો ભાઈ રીંગણનો શું નામ છે? જયંતિ કાકા આપણે ખાઈ રહ્યા છે. હા બોલો કઈ ઘટે? ઘટે તો જિંદગી ઘટે પણ રીંગણા. હા બસ કાઠિયાવાડની મોજ ના ઘટે. કાઠિયાવાડની મોજ છે ભાઈ. તમે પિકનિક જોયું? તમે મજાની પિકનિક. નકલી છે કે અસલી? ઉપર અસલી છે એમ ને. આ બધા કેટલા વર્ષના છો ભાઈ તમે? ના ભાઈ કોણે કીધું 50-55 વર્ષ? આ બધા 25-30 વર્ષના છે. જે 30 વર્ષના યુવાનો જે પિકનિકની મોજ ના માણે એવી મોજ અમારા સિનિયર સિટીઝન તો કહેવાય નહીં યાર. કોઈ સિનિયર નહીં ભાઈ. આ બસ યાર યાર યાર. અરે મોજે મોજ. મારો આભાર શું. તો ભાઈ આ મોજ ચાલતી હતી ને ઘરે મહેમાન આવ્યા તો આનું કેવું એમ બન્યું હશે કે આ બધું ખાઈ ગયા? હે આ બધા યુવાનો આ બધું જ ખાઈ ગયા. આખું આખું તપેલું ભરેલું હતું પણ 2 રીંગણ વધ્યા છે મારા. તો હવે ખાઈએ આપણે, જોઈએ કે કેવું છે બન્યું છે. તો ભાઈ પહેલો કોળિયો આપણે ખાઈએ. તો ભાઈ આવી મોજ લેવી ખૂબ જરૂરી છે. બધા ભેગા થવાનું, શાક બનાવવાનું અથવા એક જગ્યાએ એકઠા થઈ અને મિત્રો સાથેની મોજ એ દુનિયાની સૌથી મોટી મોજ છે. કેવો રહ્યો પ્રોગ્રામ આજે? પ્રવીણ કાકા શું કહો છો? શું કહે છો? કહો. કેવું લાગ્યું જમવાનું? જમવાનું જબરજસ્ત. અરે હાથે બનાવ્યું છે પણ જબરજસ્ત બનાવ્યું છે. તમારા હાથનો જાદુ જો. પ્રસાદે જોરદાર બનાવ્યો હતો તમે. તો અમારા સેવાભાવી હસમુખ કાકા, હસુ કાકા કચરો વાળી રહ્યા છે. જુઓ ભાઈ, તો કામ કરવામાં કોઈને નાનમ નહીં, કારણ કે આ બધા યુવાનો સરસ મજાનું આમ કામ કરી રહ્યા છે, જાતે ખાઈ રહ્યા છે. બહુ મજા આવી. મને તમારી જોડે ખૂબ મજા આવી ગઈ છે. કેવી મોજ આવી? મોજ મજા આવી? હારી આવી ને? ભાઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું. અલગ ધડીને રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પૂરો થઈ ગયો છે અને બધા ટિફિન પોતે જાતે લઈને આવ્યા હતા. થાળી, વાડકી, રોટલા બધા હવે જઈ રહ્યા છે. બાય બાય, ટાટા, સી યુ યુવાનો. બાય બાય પ્રવીણ કાકા, બાય બાય.